આ સાથે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ભૂપેન્દ્ર ઝાલાને લઈને કે મોટો ખુલાસો થયો છે। ગુજરાત બહાર ભૂપેન્દ્ર ઝાલા ગયા હોવાનું સામે આવી રહ્યું છે। રાજસ્થાન અને મધ્યપ્રદેશ ગયો હતો ઝાલા। છેલ્લા 15 દિવસ કરતાં વધુ સમયથી તે ગુજરાતમાં હતો, ત્યારે અલગ અલગ સિમ કાર્ડ મારફતે તે સંપર્કમાં રહેતો હતો પોતાના નજીકના લોકો સાથે। ત્યારે મોટો ખુલાસો થયો છે કે છેલ્લા 15 દિવસ કરતાં વધુ સમયથી ઝાલા ગુજરાતમાં હતો। આની પહેલા તે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ જઈને આવ્યો છે, ત્યાં તે રહેતો હતો। તે એક મોટો ખુલાસો થયો છે। પોલીસ દ્વારા તેને ધરપકડ કરવામાં આવી છે। ત્યારે ભૂપેન્દ્ર ઝાલા ગુજરાત બહાર ગયો હોવાનું સામે આવી રહ્યું છે। રાજસ્થાન અને મધ્યપ્રદેશ ગયો હતો ઝાલા, જ્યારે છેલ્લા 15 દિવસ કરતાં વધુ સમયથી તે ગુજરાતમાં જ હતો। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ચૂક્યા છે, તેમની પાસેથી સીધી માહિતી મેળવીશું। જી હિરેન, ઘટનાની ફરિયાદ નોંધાઈ ત્યાર પછી તરત જ ભૂપેન્દ્ર ઝાલા છે તે ફરાર થયો હતો અને સ્વાભાવિક રીતે અરવલ્લી જિલ્લામાં રહેવાસી હોવાના કારણે આયા રાજસ્થાન અને મધ્યપ્રદેશ કેટલોક સમય ભૂપેન્દ્ર ઝાલા છે તે ત્યાં રહ્યો હતો। ત્યાર પછી અને આ સમયગાળા દરમિયાન સતત પોતાના મોબાઈલનું જે સિમ કાર્ડ છે એ ચેન્જ કરી અહીંના સ્થાનિક લોકો સાથે સંપર્કમાં રહેતો હતો, એ પ્રકારની વાત પણ સામે આવી છે। દરરોજ એક સિમ કાર્ડ એ ચેન્જ કરી દેતો હતો। આ ઉપરાંત છેલ્લા 15 દિવસ કરતા પણ વધુ સમયથી ગુજરાતમાં બનાસકાંઠાની બોર્ડર થઈ અને અહીંયા મહેસાણા પહોંચ્યો હતો, એ પ્રકારે પણ વાત સામે આવી રહી છે। આ ઉપરાંત અન્ય એક મોબાઈલ એપ્લિકેશન મારફતે અન્ય લોકો સાથે સંપર્કમાં રહેતો હતો, કારણ કે જો એના કોઈ પણ પ્રકારના સિમ કાર્ડ યુઝ થાય અથવા તો એના મળતિયાઓ સાથે વાતચીત થાય તો એનું ફોન ટ્રેસિંગ સતત ચાલુ હતું। એટલા જ માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને કેટલીક આંતરરાષ્ટ્રીય વેબસાઇટ જે એપ્લિકેશન છે એ મોબાઈલ એપ્લિકેશનના ઉપયોગથી એ સંપર્કમાં રહેતો હતો અને શું ગતિવિધિ થઈ રહી છે એની પણ માહિતી મેળવતો હતો। જો કે તેના કેટલાક સંપર્કોને ટ્રેસિંગ મારફતે સીઆઈડીને માહિતી મળી હતી 2 દિવસ પહેલા જ કે ભૂપેન્દ્ર ઝાલા સાબરકાંઠા અને અરવલ્લીની આસપાસમાં મહેસાણાની આસપાસ છે, અને એટલા જ માટે ગઈકાલે પણ મોડી સાંજે જે ટીમ છે સીઆઈડી ક્રાઇમની એ ત્યાં પહોંચી હતી તપાસ માટે અને ત્યાંથી કેટલાક ઇનપુટ મળ્યા હતા। જો કે ભૂપેન્દ્ર ઝાલા ત્યાંથી નહોતો મળ્યો। આજે ફરીથી જગ્યા ઉપર રેડ કરતા ત્યાંથી એને પકડી અને ધરપકડ બાદ તેની કાર્યવાહી શરૂ કરાઈ છે। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર।